ગુજરાતના વિદ્યાર્થીઓનું ટેકનિકલ શિક્ષણ બન્યું મોંઘું। રાજ્યની ટેકનિકલ કોલેજોમાં 5% ફી વધારો મંજૂર। ટેકનિકલ એફઆરસીએ 522 કોલેજોનો ફી વધારો મંજૂર કર્યો। 2026-27થી 28-29 સુધીની ફી વધારા સાથે મંજૂર। 433 સંસ્થાઓની ફીમાં 4થી 5%નો વધારો। 27 કોલેજોની ફી 1થી 2% વધી। 49 સંસ્થાઓમાં ફી વધારો ન કરાયો। 5%થી વધુ ફી વધારો માંગનાર 103 કોલેજોની ફી આગામી સમયમાં નક્કી કરાશે। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક। આયુષી, જણાવજો 2026-27 લઈને 28-29 માટે ફી વધારો કેટલો કરવામાં આવ્યો છે અને આ ફી વધારાને લઈને વિદ્યાર્થીઓની કોઈ પ્રતિક્રિયા? બિલકુલ ભદ્રેશ, જે રીતે આ જે ફી વધારો કરવામાં આવ્યો છે તેને લઈને મધ્યમ વર્ગીય જે પરિવારો છે તેને ફરી એક વખત ક્યાંક ને ક્યાંક આ શિક્ષણ છે જે મોંઘું પડવાનું છે। ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ શિક્ષણ છે તે મોંઘું થયું છે। રાજ્યની ટેકનિકલ કોલેજોમાં 5% જેટલો ફી વધારો છે તે મંજૂર કરવામાં આવ્યો છે। જે ફી રેગ્યુલેટિંગ કમિટી છે તેના દ્વારા જે દર વર્ષે ફી વધારાને લઈને જે માંગો આવતી હોય છે તેના પર વિચારણા બાદ આ નિર્ણય લેવામાં આવતો હોય છે। 522 કોલેજોએ ફી માફી માટે જે આ મંજૂરી જે છે તે કરી છે। 2026-27 અને 28-29 સુધી ફી વધારો જે છે તે મંજૂર કરવામાં આવ્યો છે, જેમાં 433 જેટલી સંસ્થાઓમાં 4થી 5%નો ફી વધારો કરાયો છે, જ્યારે 27 કોલેજોમાં ફી 1થી 2% વધી છે। 49 સંસ્થાઓમાં ફી વધારો નથી કરવામાં આવ્યો, જ્યારે કેટલીક કોલેજો છે કે જેમણે 5%થી વધુ ફી વધારો માંગ્યો હતો તેમાં હજુ આગામી દિવસોમાં જે નક્કી કરવામાં આવશે તેમની સુવિધાઓ અને કઈ રીતે ફી વધારો માંગવામાં આવ્યો છે તેને જોઈને આવનારા દિવસોમાં 103 જેટલી કોલેજોની ફી નક્કી કરવામાં આવશે। જી આયુષી, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।